ટોપી ગઈ પંખો ઘડી ચાલુ તો પાછો બંધ થઈ ગયો લાઈટ પવન એટલો છે સાયકલ દ્વારકાધીશ મિત્રો હું છું તમારો સાહેલો નાગર બ્લોગ જો કે સુરતથી દ્વારકા હું 700 કિલોમીટરના અંતરે આવ્યો છું જો કે મિત્રો આજે છે અમારો 10મો દિવસ અને કાલે મેં રોકાણા હતા એક બાપુના આશ્રમ જો કે નાનો એવો આશ્રમ હતું પણ આપણે ખૂબ સાથે એવા રાતે સ્પેશિયલ અમારે હાટું જમવાનું બનાવ્યું હતું શાકની રોટલી રાતે જમવાનું હતું અને સવારે તમે આઈ થિંક 7:30 કે 7:30 નીકળી ગયા હતા અને બસ એ હોટલમાં ખાઈ પીને જ ઊભા થયા છીએ જો કે સવારે અમે ચા અને બિસ્કિટ ખાધા હતા બસ એટલે મિત્રો 8:30 કે 9 વાગી ગયા જો કે અત્યારે અમે છીએ હાઈવે ઉપર જય દ્વારકાધીશ જો આવી રીતે બધા રસ્તામાં સુપર મળતો હોય પ્રેમ મળતો જો ચડે અને અમે કંઈ ઠાકડો લાગે નહીં તો મિત્રો અહીંથી દ્વારકા થાય છે 95 કિલોમીટર જો કે બસ અમે આજે જ નહીં પહોંચશું પણ કાલે પહોંચી જશું 100%. કાલ બપોર કે રાતે પહોંચશું. અત્યારે મિત્રો ખાલી એક સમસ્યા આવી છે જો કે મારું ચાર્જિંગનું ડેટા કેબલ છે ને એ તૂટી ગયું છે જો કે અહીંયા ખંભાળિયામાં અમે છીએ ત્યાં હાઈવે પર હજી એક કોઈ દુકાને એક કેબલ મેળો નથી જોઈ મળે છે કે નહીં જો કે હાવ ચાર્જિંગ તૂટી ગયું છે અને ફોનમાં ચાર્જિંગ નથી પાછો વિડીયો શૂટ કરવાનો હાવ ચાર્જિંગ ખેંચે જોઈ ચાર્જિંગ જડે છે કે નહીં એટલામાં અમે ગોતી છીએ બધા હોટલમાં હાલ મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું ખંભાળિયા જો કે જો આવી ગયો ખંભાળિયાનો ગેટ અને બસ આઈથીમાં લેવાનું છે ડેટા કેબલ મારે અને એક રોહિતને લેવાનું છે જો કે એને આઈફોનનો જેટલો કંઈક ખોવાઈ ગયો છે આપણે ડેટા કેબલ છે પણ તૂટી ગયું છે તો અત્યારે આવી ગયા છે લેવા ખંભાળિયામાં જો કે ઘણી ખરી જગ્યાએ પૂછ્યું તો બધા કે અંદર ગામની અંદર જવું પડશે તો મિત્રો અહીંયા આવ્યા હતા ખંભાળિયા ગામમાં જો કે કેબલ લેવા પણ વચમાં આવી એક દુકાન બરફ નથી એક લારી ના ઘરે ના ખાઈ લીધો ઠંડો બરફ જો કે મજા આવી મસ્ત બનાવ્યો તો ભાઈ તમે આવ્યા હતા કેબલ લેવા પણ ખાઈ લીધો હવે બરફ હવે પાછું ભાઈ કીધું છે કે આમ આગળ જાજો ને આવે છે દુકાન મિત્રો તે ઓલમોસ્ટ જો અમે લઈ લીધા છે બે ડેટા કેબલ છે ભાઈ એમને રસ્તી આવ્યો છે ભાઈ માં ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ છે આપણે ખંભાળિયા ગામનો પ્રેમ કે દરેકમાં ઉભા રહીને ત્યાં કેટલાય બધા ઘણા ખરા બધા કે આ પીવો ઓલું પીવો ભાઈ થેન્ક્સ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર બાકી તમારો ખંભાળિયા ગામ આખી એક નંબર છે ઘડીક ઉભા રહે તો કેટલાય આવે બધા કે તમે આ પીવો ઓલું પીવો આ છે મિત્રો બધાનો પ્રેમ સાથ ને સપોર્ટ અને મિત્રો અત્યારે ઓલમોસ્ટ 1 વાગી ગયો છે જો કે બસ અમે હાઈવે ઉપર જવાના છીએ અને બસ આરામ કરો છો ત્યારે અમે છે હવાનું પીને થાકી ગયા છે કે બસ આરામ કરી લઈએ હોટલ ગોતીને મિત્રો ખંભાળિયા ગામનો પ્રેમ એટલો છે કે વાત પૂછવામાં બધા 2 મિનિટ આવીને ઊભા રાખે છે ભાઈ અહીંયા ઠંડુ પીશું શું ખાવું છે ત્યારે તો પ્રેમ છે તમારો ખંભાળિયા ગામનો મિત્રો અત્યારે હાઈવે ઉપર અમારા 2 ફોલોવર છે આપણે પૂછેનું નામ શું છે મારું નામ ગઢવીરાજ છે. હા તમારું નામ ગઢવીરાજ. અને મિત્રો જો કોઈક આવી રીતે અમને રસ્તામાં પૂછે કે તમારા ફોલોવર છે તો મિત્રો મારા માટે શબ્દ નથી કે મારે શું કહેવું એટલી ખુશ થાય કે તમે વાત પૂછવામાં જો કોઈ પૂછે ને તમે ફોલોવર છે તમારા વિડીયો જોઈ છે એટલી ખુશી થાય કે વાત પૂછવામાં બસ મિત્રો તમારો આવું જ સાથ સપોર્ટને તમારો પ્રેમ આપતા રહેજો. જય દ્વારકાધીશ. આ છે મિત્રો આપણા ભાઈનો પ્રેમ જો કે ના પાડી છતાં એ લોકો કહેતા કે થોડા પીવી ચાલો કાંઈ ચા પાણી જો કે અમે ચા તો પીવડાવી છે બસ આવો ભાઈ તમે ચા છે સપોર્ટને તમારો પ્રેમ આપતા રહેજો જો કે અમારો સાહસ વધતો રહેશે અને અમને થાકડો પણ ઓછો લાગશે. તો મિત્રો અત્યારે પવન એટલો છે કે પવનની વાત ન કરો જો કે અત્યારે સાયકલ મૂક્યો સાયકલે પડી જાય તમે જોયું હતું પવન એટલો છે કે સાયકલે પડ્યો છે જો કે હવે દ્વારકા ઓળો આવી ગયું છે ખાલી ઝંડો ઓળો ખાલી અવાજ આવે છે જો કે પવન એટલો છે ને હવે સાયકલ પકડી રાખવી પડે સાયકલ જાય હતું એવું થઈ ગયું છે. ટોપી ગઈ પવનની જો મિત્રો ટોપી પણ ગઈ અરે યાર જો ગઈ મિત્રો પવનની ટોપી ગઈ જો કે એટલો પવન છે તમે ખાલી જોઈને તમે વિચારી શકો છો જુઓ બસ હું હાર નહીં માનો ગમે એવો પવન હશે ને પવનનો સામનો કરી લે તમે ખાલી સાથે સપોર્ટ એમાં પ્રેમ આપતા રહેશો.
ગમે મૃત્યુ અત્યારે તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ 7 વાગી ગયા છે. જો કે અમારે આશરો થઈ ગયો છે. જો આ છે એક આશ્રમ પદયાત્રી વિશ્રામ ધામ. જો કે આજ રાત અમે અહીંયા રોકાવાના છીએ અને આખા આશ્રમમાં અમે છીએ. જો આખું ખાલી છે. જો કે ખાલી અમે છીએ અને હવે બસ થોડીક સાફ સફાઈ કરી લઈએ અહીંયા સુવા માટે. થાય છે ને ચાલુ અહીંયા મિત્ર પંખા ચાલુ થતા નથી. જો કે પાણી નથી. કોકને પૂછી જોઈએ ચાલુ છે કે નહીં. તો મિત્રો અત્યારે અમે આશ્રમમાં રહેવાનું જો કે કેન્સલ કર્યું છે. એમ જો કે અમે બીક એવું કાંઈ છે નહીં, પણ આખા આશ્રમમાં હું અને મારા ફ્રેન્ડ રોહિત બે છે. જો કે બીક કે એવું કાંઈ છે નહીં, પણ આખું આશ્રમ ખાલી છે. બધું ઇન્ડિયન ઓઇલ કે છે એવું કંઈક નામ. અહીંયા આવ્યા છે પેટ્રોલ પંપ પર અને ભાઈ આશરો આપ્યો છે. જો કે બસ હવે સાયકલ છે આશ્રમમાં નાથી લઈને અહીંયા આવી. જો કે આજે તમે અહીંયા સુવાના છીએ. અને મિત્રો આશ્રમમાં નથી કાંઈ પંખો ઘડીક ચાલુ થયો પાછો બંધ થઈ ગયો. લાઇટમાં એવું છે, લાઇટ એ ઘડીક ચાલુ થાય ઘડીક બંધ થઈ જાય છે એવું છે. મિત્રો અત્યારે અમે છે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ જે એક ઓફિસ છે અને એમાં સુવાનું છે. બસ આજ રાત અહીંયા સુવાનું છે. અને પેટ્રોલ અમારા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે જે આશરો આપ્યો અમને રહેવા માટે. બસ આજ રાત અહીંયા અમે સુઈ જશું અમે બે, હું મારા ફ્રેન્ડ રોહિત. બસ અત્યારે હાથ પગ ધોઈ લઈ નાસ્તો વાસ્તો કરીએ. સાહેબભાઈ 9 ઓલા સેમ પેકેટ છે ને ભેગા કર્યા છે ફરાયેલા જેવાના. બધા પ્રેમ છે, બધા રસ્તામાં આપ્યો. તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ 9 વાગી ગયા છે. જો કે ભૂખ લાગી છે. બસ કંઈક બહાર ખાઈ આવી, નકર કંઈક બંધ થઈ જાય તો પાછું કંઈક ભૂખા રહેવું પડશે. અત્યારે 9 વાગ્યા તો ખાઈ આવી. છો કે થોડી ભૂખ લાગી છે અત્યારે. અમે સુરત થી દ્વારકા સુરત રહી ત્યાંથી દ્વારકા જાય છે સાયકલ. આજે અમારો 10મો દિવસ. તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ અમે એક દાબેલી મંગાવી છે. જો કે સુરતથી નીકળ્યા ત્યાંની બહુ ઈચ્છા હતી દાબેલી ખાવાની. જો કે અમે વચમાં એકવાર ખાધી હતી અને ત્યાં પાછી એક ઈચ્છા થઈ છે. જો કે બહુ ભૂખ લાગી હતી. બસ હવે આ દાબેલી ભરીને પેટ ભરી અને થોડીક આમ તો બબલા પડ્યા છે અમારા બેગમાં. ખાઈ પીને સુઈ જશું પછી આપણે બ્લોગનો એન્ડ કરીએ. મિત્રો બ્લોગનો કરીએ એન્ડ. જો કે આજે અમે રોકાવાની છે આ પેટ્રોલ પંપ ઉપર. જો કે ભાઈ આશરો આપ્યો છે. થેન્ક્સ ભાઈ. આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે તો લાઈક કરો, શેર કરો, આપણી ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો 5 જણાને શેર કરશો તો મારો ઠાકર તમારી હરેક ઈચ્છા પૂરી થશે. જય દ્વારકાધીશ.